સુરેન્દ્રનગર જિલ્લામાં પણ કમોસમી વરસાદે તારાજી સર્જી છે। લીંબડી, ચોટીલા, લખતર, ધ્રાંગધ્રા, સાયલા, થાનગઢ સહિતના પંથકમાં માવઠાના મારને કારણે ખેતી પાકને વ્યાપક નુકસાન થયું। કપાસનો પાક વરસાદને કારણે બગડ્યો અને મગફળીનો તૈયાર પાક વરસાદમાં પલળી જવાથી ખેડૂતોના મુખમાં આવેલો કોળિયો છીનવાયો છે। ખેડૂતોની આખા વર્ષની મહેનત પર પાણી ફરી વળ્યું છે, ત્યારે ખેડૂતો પાક ધિરાણ માફ કરવા સરકાર સમક્ષ માંગણી કરી રહ્યા છે। ખેડૂત પાસે અત્યારે કઈ વધ્યું જ નથી। ખેડૂતે આખા વર્ષનો ખર્ચો કર્યો તો જે ખેડૂતને લાલચ હતી કે કંઈક આવશે અમારી પાસે, એની માથે પણ અત્યારે કુદરતે પાણી ફેરવી દીધું છે। એટલે તમામ ખેડૂતોને અત્યારે નમ્ર વિનંતી કરી કહું છું, પણ સરકારને કહું છું કે તમે ધ્યાન કરીને સાંભળજો કે તમામ સીસી લોન માફ કરો। તમે સહાયના પેકેજ તમારા જોતા નથી। 20,000 ખેડૂતને 5 થેલી ડીવીપી પણ ના આવતું। ખેડૂતોને આ પડ્યા ઉપર પાટું છે, મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે, ત્યારે તમે જે છે એ માનવતાના ધોરણે તમે આ કામગીરી તાત્કાલિક ખેડૂતોને કરવી પડે। જે અત્યારે તમે સૌરાષ્ટ્ર અને ગુજરાતના તમામ ખેડૂતોને જે આ માવઠાનો જે માર પડ્યો છે એમાંથી ખેડૂતો હવે કોઈ પણ સંજોગોમાં ઊભા થઈ શકે એવી કોઈ તાકાત ધરાવતા નથી।